વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વન તારા પ્રાણીઓનું સેવાલય શરૂ કરાયું. 2 થી 2.5 એકરની વિશાળ જગ્યામાં પશુ પક્ષીઓની સેવા માટેની ઉજ્જડ અને વેરાન જગ્યામાં 8.5 કરોડ વૃક્ષો વાવી આખી જગ્યાને લીલુંછમ જંગલ જેવું સ્વરૂપ આપ્યું છે. પહેલીવાર વિશ્વમાં જે રીતે અહીંયા એનિમલ માટે, જે બેઝુબાન જાનવર માટે જે રીતે રેસ્ક્યુ થાય છે અને જે રીતે એ લોકોના કન્ઝર્વેશન માટે ને એ લોકો માટે જે અને સારી સારવાર મળે અને કઈ રીતે એ લોકોને અહીંયા સાચવવામાં આવે છે એ માટેનું અનંતભાઈનું જે પેશન અને જે વિઝન છે એના માટે આપણે થોડુંક ડીપ કરશે. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું, જે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કર્યું. આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે, અહીંયા સેવાનું જ કામ. આ વનતારાના રેસ્ક્યુ સેન્ટરમાં 6 સર્જરી સેન્ટર છે, પેશન્ટ વોર્ડ છે, MRI મશીન છે અને જે ઇન્ડિયામાં એક માત્ર જ છે, હાથી માટે એન્ડોસ્કોપી મશીન પણ હાજર છે. CT સ્કેન મશીન છે, રોબોટિક સર્જરી મશીન છે, 100 થી વધારે વૈજ્ઞાનિકો કામ કરે છે તેવી લેબ છે. અત્યાર સુધીમાં 25,000 થી વધારે જાનવરોનું રેસ્ક્યુ કર્યું છે. વનતારા તો એક જે વનતારા જે છે એ નામ એ ખાલી એક વિચાર છે. તે ફોરેસ્ટ સ્ટાર જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર, બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાવ્યું. રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝૂઓલોજિકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ, બીજા તરહના પ્રાણીનું કામ થાય. 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એક્સપ્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પુલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ ઝુકુશી સાથે ફેલાયેલું છે. હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200 થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે. આ સેન્ટર 200 થી વધુ હાથીઓનું ઘર બન્યું છે, જ્યાં તેમની પશુ ચિકિત્સકો, જીવ વિજ્ઞાનીઓ, રોગ વિજ્ઞાનીઓ, પોષણ શાસ્ત્રીઓ અને પ્રકૃતિ શાસ્ત્રીઓ સહિત 500 થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ તૈયાર 24 કલાક સંભાળ રાખવામાં આવે છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. વન્યજીવો માટે વિશ્વની સૌથી વિશાળ અને મોડર્ન હોસ્પિટલ બનાવી છે. 43 પ્રજાતિઓના 2000 થી વધુ જાનવરો દેખરેખ હેઠળ છે. 200 થી વધુ હાથીઓ, 300 થી વધુ ચિત્તાઓ, વાઘ, સિંહ, 300 થી વધુ શાકાહારી પ્રાણીઓ અને 1200 થી વધુ સરીસૃપ જાનવરોના જીવન અને આશાનો સંચાર કર્યો છે. બહુ વિશાળ હોસ્પિટલ અહીંયા બનાવી છે વાઇલ્ડ લાઈફ માટે. અને જંગલના વાતાવરણ, એના પિંજરા, જે પિંજરું કહેવાય એ પિંજરું નથી. પિંજરું બધાને લાગે જે જેવા હોય, આવું નથી. અહીંયા અમે 2 એકર, 3 એકર, 4 એકર, 5 એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે છે. આ પહેલની કલ્પના અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી અને તેમની પ્રેરણા તેમના માતૃશ્રી નીતાબેન મુકેશ અંબાણી છે. જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને અનંત અંબાણી કહે છે કે આ પ્રાણી સંગ્રહાલય નથી, આ તો પ્રાણી સેવાલય છે. અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો, હાથી, ઘોડાનું સેવા કરતા હતા. શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે, મનુષ્ય યા જાનવર બધા એક છે. અને અમારા ઋગ્વેદામાં પણ આ જ આવે છે. તો એ મને બહુ ઇન્સ્પાયર કરે. વનતારા કાર્યક્રમ ભારત અને વિદેશમાં ઘાયલ તથા ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનઃવર્ષન પર કેન્દ્રિત છે. 26 ફેબ્રુઆરી 2024ને સોમવારના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન વનતારા કાર્યક્રમનું અનાવરણ કર્યું. જે બાળકો જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમારા રેસ્ટોરન્ટ ત્યારે, અને જે ઝૂઓલોજિકલ પાર્ક બનશે જ્યાં પણ સેવાનું કરે અને મોટું જે જંગલ પ્રણામી બનશે એ પબ્લિક માટે ખોલશે.